સુરતના માન દરવાજા ટેનામેન્ટના ડિમોલિશન બાદ તેના રીડેવલપમેન્ટ માટેની તજવીજ હાથ ધરાઈ હતી. ઘણા લાંબા સમયથી જર્જરિત રહેલા માન દરવાજા ટેનામેન્ટમાં સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા હતા, જ્યાં અનેક પોપડા પડવાની ઘટના, સ્લેબ પડવાની ઘટના, હોનારત થવાની ઘટનાની સંભાવનાઓને જોતા સુરત મહાનગરપાલિકાએ તાકીદે માન દરવાજા ટેનામેન્ટ કરાવ્યું હતું. જોકે એ ખાલી કરાવ્યા બાદ સ્થાનિકો એ બાબતે ચિંતામાં હતા કે હવે તેઓ ક્યાં જશે. હાલ પણ જે લોકો ત્યાંથી ખાલી કરીને ગયા તેઓ એટલા સદ્ધર નથી કે તેઓ ભાડાના કે અથવા તેઓ બીજે થઈ શકે. હાલ કેટલાક લોકો કેટલાકની સહાયના સહારે જીવી રહ્યા છે, તો કેટલાક લોકો આમ તેમ ગુજારો કરી રીડેવલપમેન્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવા તમામ લોકો માટે એક સારા સમાચાર ગાંધીનગરથી સાંભળવામાં આવી રહ્યા છે, જે મુજબ સુરત મહાનગરપાલિકાના માન દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટ માટેની જે સ્કીમ છે તે સ્ક્રીનિંગ કમિટીમાં મંજૂર થઈ ગઈ છે. જે હા, સુરત મહાનગરપાલિકાના માન દરવાજા ટેનામેન્ટ માટે એક અમદાવાદની કંપની શાંતિ કન્સ્ટ્રક્શને 55.44 કરોડ રૂપિયાના નેગેટિવ પ્રીમિયમ સાથે ટેન્ડર ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ટેન્ડર પણ ત્યારે ભરાયું હતું જ્યારે 3 થી 4 થી 5 વારના પ્રયાસોમાં ટેન્ડર માટેના પ્રયત્નો ફેલ ગયા હતા. ત્યારે આ 55.44 કરોડના નેગેટિવ પ્રીમિયમ સાથે આ ટેન્ડર ભરાયું હતું, જેને સ્થાનિક લેવલે મંજૂરી બાદ આ પ્રકારના કિસ્સામાં રાજ્ય કક્ષાની સ્ક્રીનિંગ કમિટીની મંજૂરી જરૂરી હોય ત્યારે તેને ગાંધીનગર ખાતેની સ્ક્રીનિંગ કમિટીમાં રજૂ કરાયું હતું અને રીડેવલપમેન્ટના આ કામને છેલ્લા મળેલી ગાંધીનગરની આ સ્ક્રીનિંગ કમિટી બેઠકમાં મંજૂર કરી દેવાયું હતું. ઉલ્લેખનીય છે કે માન દરવાજા ટેનામેન્ટના વસવાટ કરતા 1300થી વધુ પરિવારો હાલ આમ તેમ ભટકતું જીવન અથવા કોઈના સહારે જીવી રહ્યા છે. ત્યારે તેમનું પોતાની આશયાનું હાલ રીડેવલપમેન્ટ માટે મંજૂરી મળી જતાં તમામમાં ખુશીના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની આ શાંતિ કન્સ્ટ્રક્શન કંપની આ રીડેવલપમેન્ટ માટે રસ દાખવ્યો છે. ત્યારે આ સ્ક્રીનિંગ કમિટીમાં મંજૂર થયા બાદ આ કામ વહેલી તકે તમામ ઓફિશિયલ પ્રક્રિયાઓથી આગળ વધી કંપની તેમને તમામને ભાડું વહેલી તકે શરૂ કરે, જેથી તેમના આર્થિક અને જે સામાજિક પ્રશ્નો છે તે દૂર થાય, જેથી તેઓ આમ તેમ ભટકતું જીવન જીવવાના બદલે ભાડામાં સારી રીતે રહી શકે. હાલ તો આ છે ત્યારે માન દરવાજા તેના રહીશો માટે ખુશીના સમાચાર જરૂર કહી શકાય. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.